આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો એ સર્વશ્રેષ્ઠ, વિશ્વપ્રસિદ્ધ અને પ્રત્યેક માનવીના હૃદયમાં આશાનો સંચાર કરતો અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 7મો શ્લોક જોઈશું. આ શ્લોક ભગવાનનો એવો અમર વાયદો છે જે યુગોયુગોથી આપણને ન્યાય અને સત્ય પર ભરોસો રાખવાની હિંમત આપે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 6માં આપણે જોયું કે ભગવાન શ્રીકૃષ્ણ અજન્મા, અવિનાશી અને સમસ્ત સૃષ્ટિના ઈશ્વર હોવા છતાં પોતાની ત્રિગુણાત્મક પ્રકૃતિને વશમાં રાખીને પોતાની દૈવી યોગમાયા શક્તિ દ્વારા પ્રગટ થાય છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 7, જેમાં ભગવાન આ પૃથ્વી પર પોતાના અવતાર ધારણ કરવાનો અસલી સમય અને ચોક્કસ કારણ જણાવે છે કે કઈ પરિસ્થિતિઓ ઊભી થતાં તેઓ સાકાર સ્વરૂપે પ્રગટ થાય છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માન સૃજામ્યહમ. 7. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, હે ભારત, ભરતવંશી અર્જુન, જ્યારે જ્યારે યદા યદા હિ ધર્મની હાનિ થાય છે, ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ અને અધર્મની અતિશય વૃદ્ધિ થાય છે, અભ્યુત્થાનમ અધર્મસ્ય ત્યારે ત્યારે તદા હું પ્રગટ થાઉં છું, એટલે કે મારા સાકાર સ્વરૂપનું સર્જન કરું છું. અહમ આત્માન સૃજામિ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. ભગવાન કઈ પરિસ્થિતિમાં અવતાર લેવાનું કહે છે? જવાબ: યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, જ્યારે જ્યારે ધર્મની પડતી કે હાનિ થાય છે ત્યારે. 2. ગ્લાનિઃ શબ્દનો અર્થ અહીં શું થાય? જવાબ: ગ્લાનિ એટલે હાનિ, શિથિલતા, નાશ અથવા સદાચારનું પ્રમાણ ઘટી જવું તે. 3. ધર્મની પડતી વખતે અધર્મની શું સ્થિતિ હોય છે? જવાબ: અભ્યુત્થાનમ અધર્મસ્ય, અધર્મ બહુ માથું ઊંચકે છે, પાપ અને અન્યાય ખૂબ વધી જાય છે. 4. ભગવાન અર્જુનને આ શ્લોકમાં કયા ગૌરવશાળી નામથી બોલાવે છે? જવાબ: ભારત, ભરતવંશમાં જન્મેલા અને તેજસ્વી જ્ઞાનની ખોજ કરનારા અર્જુન. 5. તદાત્માન સૃજામ્યહમની સંધિ છૂટી પાડી, તેનો અર્થ શું થાય? જવાબ: તદા વત્તા આત્માનમ વત્તા સૃજામિ વત્તા અહમ, ત્યારે હું મારી જાતને પ્રગટ કરું છું અથવા મનુષ્ય દેહ ધારણ કરું છું. 6. ગીતા મુજબ ધર્મ એટલે શું? જવાબ: ધર્મ એટલે માત્ર પૂજાપાઠ નહીં, પણ સમાજમાં સંતુલન, ન્યાય, કર્તવ્યપાલન, પ્રમાણિકતા અને માનવતાના પવિત્ર નિયમો. 7. શું ભગવાન કોઈ ચોક્કસ તારીખ કે યુગની જ રાહ જુએ છે? જવાબ: ના, ભગવાને યદા યદા, જ્યારે જ્યારે શબ્દ વાપર્યો છે, એટલે કે બ્રહ્માંડના કોઈપણ સમયે જો આવી ગંભીર પરિસ્થિતિ આવે તો તેઓ ચોક્કસ આવે છે. 8. ભગવાન કોની શક્તિથી પ્રગટ થાય છે? જવાબ: તેઓ કોઈ અન્યના દબાણથી નહીં, પણ સ્વેચ્છાએ પોતાની આધ્યાત્મિક શક્તિથી પ્રગટ થાય છે. 9. આ શ્લોક આપણને કઈ મોટી આશા આપે છે? જવાબ: આ શ્લોક ખાતરી આપે છે કે જગતમાં ગમે તેટલો અંધકાર કે અન્યાય વધી જાય, પણ છેલ્લે વિજય તો સત્ય અને ધર્મનો જ થશે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: ચોથા અધ્યાયનો 7મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. મુશ્કેલ સમયમાં આશા અને ધૈર્ય જાળવવું. મેન્ટેનિંગ હોપ એન્ડ ફેથ ઇન એડવર્સિટી. જીવનમાં કે સમાજમાં જ્યારે ચારેય તરફ નકારાત્મકતા, ભ્રષ્ટાચાર અથવા મુશ્કેલીઓ વધી જાય, ત્યારે મનુષ્ય નિરાશ થઈને હિંમત હારી જાય છે. ભગવાન આ શ્લોક દ્વારા આપણને એ ડિજિટલ કી આપે છે કે અંધકાર ભલે ગમે તેટલો ગાઢ હોય, તે કાયમી નથી હોતો. જીવનનો ઉદ્દેશ મુશ્કેલીઓથી ડરી જવાને બદલે ધૈર્ય રાખવાનો અને એ વિશ્વાસ રાખવાનો છે કે કુદરતની સર્વોચ્ચ શક્તિ હંમેશા સંતુલન, બેલેન્સ પુનઃસ્થાપિત કરે જ છે. 2. આપણી અંદરના અધર્મનો નાશ કરવો. રિવાઇવિંગ ઇન્ટરનલ રાઇચસનેસ. આ શ્લોક માત્ર બહારના જગત માટે નથી, આપણી અંદર પણ એક મહાભારત ચાલે છે. જ્યારે આપણી અંદર આળસ, ખોટું બોલવું, લાલચ કે નકારાત્મક વિચારો, અધર્મ વધી જાય છે, ત્યારે આપણો વિવેક અને સંસ્કારો ધર્મ ઢંકાઈ જાય છે. આપણો જીવન ઉદ્દેશ એ હોવો જોઈએ કે જ્યારે પણ આપણી સિસ્ટમમાં આવો નકારાત્મક બદલાવ આવે, ત્યારે આપણે જ્ઞાન અને આત્મબળ દ્વારા આંતરિક સંતુલન પાછું લાવીએ અને ખોટા રસ્તે જતા અટકીએ. 3. સકારાત્મક બદલાવના માધ્યમ બનવું. બિકમિંગ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ પોઝિટિવ ચેન્જ. ભગવાન સ્વયં આવે છે, પણ તેઓ કાર્ય કરવા માટે અર્જુન જેવા જ્ઞાની અને પરાક્રમી લોકોને માધ્યમ, નિમિત્ત બનાવે છે. એક જવાબદાર, પ્રોફેશનલ, એન્જિનિયર કે ક્રિએટર તરીકે આપણો સર્વોચ્ચ જીવન ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે માત્ર મૂંગા પ્રેક્ષક બનીને અન્યાય કે ખરાબ વ્યવસ્થા ન જોઈએ.
આપણે આપણા સ્તરે પ્રામાણિકતા, કૌશલ્ય અને પવિત્ર સંકલ્પ સાથે કાર્ય કરીએ, જેથી આપણે પણ સમાજમાં ધર્મ અને સકારાત્મકતા ફેલાવવામાં ભગવાનના કામમાં નિમિત્ત બની શકીએ. નિષ્કર્ષ ટૂંકમાં 1. પૃથ્વી પર જ્યારે પણ સદાચાર અને ધર્મની હાનિ થાય છે અને અન્યાય તથા પાપ માથું ઊંચકે છે, ત્યારે પરમાત્મા અવતાર લે છે. 2. આ શ્લોક બ્રહ્માંડના એ શાશ્વત નિયમને સાબિત કરે છે કે અન્યાય ગમે તેટલો શક્તિશાળી હોય તેનો અંત નિશ્ચિત છે. 3. દરેક પરિસ્થિતિમાં સચ્ચાઈ અને પોતાના કર્તવ્ય પથ પર અડગ રહેવું એ જ સાચો માનવ ધર્મ છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો એટલો જ અદ્ભુત અને પૂરક શ્લોક અધ્યાય 4 શ્લોક 8 જોઈશું, પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ, જેમાં ભગવાન આ શ્લોકની વાતને આગળ ધપાવતા પોતાના પ્રાગટ્યના 3 ચોક્કસ કાર્યો જણાવશે: સજ્જનોનું રક્ષણ કરવું, દુષ્ટોનો નાશ કરવો અને ધર્મની પાકી સ્થાપના કરવી. આ પરમદેવી મિશનને સમજવા માટે ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.